1100 ખેડૂતોનો કંઈ હિતનો વિચાર કરે. નેશનલ હાઈવે જાય છે એના થકી મને ઘણું નુકસાન થઈ રહ્યું છે. મારું નામ દર્શિતભાઈ નરેન્દ્ર ભક્તા, રહેવાસી કપોરા. નેશનલ હાઈવે 56માં મારી જમીન સંપાદન થઈ છે. 28 ગામમાંથી આ હાઈવે પસાર થઈ રહ્યો છે. 28 ગામમાંથી 1100 ખેડૂતોની જમીન જાય છે. તેમાં 97% આદિવાસી લોકો છે, 3% ઉજળિયાત છે. તો સરકારશ્રીમાં એટલું મારે કહેવું છે કે 1100 ખેડૂતોનો કંઈ હિતનો વિચાર કરે કે વળતર સારું મળે. જે નવસારી, સુરત એ બાજુ જે ચૂકવ્યા છે મેટ્રોમાં ને એમાં ચૂકવ્યા છે સુપર એક્સપ્રેસમાં, તેવી અમારી પણ અહીંયા માંગ છે. સુરતમાં પણ જમીન છે, તાપી જિલ્લામાં પણ જમીન છે. તેને જોઈને ધ્યાનમાં રાખીને સરકારશ્રીને એટલી અપીલ કરવી છે કે અમને યોગ્ય વળતર સારું મળે. બજાર કિંમત કરતાં 7 થી 8 ગણા મળે તો સારું છે. અમે પ્રાંત સાહેબને પણ મહિલા છે, પ્રાંત સાહેબ કલેક્ટર સાહેબ પણ દોરે છે, કલેક્ટર સાહેબને પણ મહિલા છે. તો કલેક્ટર સાહેબે કે પ્રાંતમાંથી અમને કોઈ હજુ આવેદનપત્રો આવ્યા નથી, તો અમારે કોઈ બી સરકારી કામ કરવું, મૂકવું હોય, દસ્તાવેજ કેવું કરવું હોય તો અમારું તેનું શું. તો આ અમારી નકલ પર પણ એન્ટ્રી પાડી દીધી છે. તો એન્ટ્રી પાડી દીધી તો આ લોકોએ કમિટી સભ્યો બેસીને ભાવ નક્કી કરે તો અમારા માટે સારામાં સારું છે. એ જ અમારી માંગ છે. મારું નામ રાકેશભાઈ અમરસિંહભાઈ ચૌધરી, ગામ જસીનપુરા. આ NH56 જે લાઈન જાય છે એમાં મારી જમીન સંપાદન થઈ રહી છે. મારી જમીનમાં પાઇપલાઇન છે, કૂવો છે, બોર છે અને મકાન છે. જે આ લાઈન નેશનલ હાઈવે જાય છે એના થકી મને ઘણું નુકસાન થઈ રહ્યું છે. માટે સરકાર તરફથી અમારી માંગણી એ થાય છે કે આ લાઈન પર જે રસ્તાની લાઈન દોરી રહી છે એમાં અમને સારું વળતર મળવું જોઈએ, જેથી કરીને આ જે નુકસાની થઈ રહી છે આ નુકસાન થયા પછી પણ એમને કંઈક અમારો સુધારો થવો જોઈએ, એ અમારી વધારે અપેક્ષા છે. અને આ જે સરકાર જે કામકાજ કરી રહ્યું છે એ આદિવાસી ખેડૂત ભાઈઓને ઘણી બધી નુકસાની બાબતે નેશનલ હાઈવે ચાલી રહ્યો છે. એમાં જે વળતર મળવું જોઈએ પૂરેપૂરે મળે આદિવાસીને તો ઘણું સારું, જેથી કરીને આવનાર દિવસોમાં કંઈક મોંઘવારીના હિસાબે અમારો સુધારો કરવો હોય તે સુધારો કરી શકીએ. ઋષિભાઈ ધનાભાઈ ગામ કપૂર આંબાપડી. નેશનલ હાઈવે નંબર 56માં અમારી જમીન જાય છે. એ પેઢીની જમીન જાય છે. એટલે અમારી એવી માગણી છે કે જે નવસારી, સુરતે વળતર મળ્યું એ અમને પણ મળવું જોઈએ. મારું નામ માનસિંહભાઈ પાલ્યાભાઈ ચૌધરી, રહેવાનું જયસિંહપુરા ગામ, તાલુકો વ્યારા, જિલ્લો તાપી. અમારા વ્યારા તાલુકા અને ડોલવણ તાલુકા મળીને 26 જેટલા ગામડાનો નેશનલ હાઈવે નંબર 56 પર જમીનો જાય છે. અને કેટલાક લોકોની ઘર બાર જાય છે. તો ઘરની કિંમત આંકીને વધતા જમીનને 2-3 ગણી કે 4 ગણી એવું નથી, પણ બજાર કિંમત કરતાં વધારે મળે અમને એવી આશા છે. અને બીજું કે આ જે નેર ગઈ એના એક આંબિયા ગામમાં એક ભાઈને 3 વીઘા ગઈ તો 1,97,00,000 રૂપિયા એ લોકોને મળેલા છે. તો એ બજાર ભાવ કરતાં ઊંચી કિંમત ગઈ. તો એ પ્રમાણે આ ખેડૂતોને ભાવ મળી રહે એવી અમારી માગણી છે.